સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં ગઈકાલે રાત્રે 8:30 થી 9ની અરસામાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં શ્રીનાથજી જ્વેલર્સ જે છે એમાં 4 આરોપીઓ ફાયરઆર્મ સાથે એન્ટર થયા। શ્રીનાથજી જ્વેલર્સની અંદરમાં વિશાલભાઈ રાજપરા કરીને એમના ઓનર હતા એ અને બીજા 2 મહિલા એમ્પ્લોયી અને એક બીજા વ્યક્તિ ત્યાં હાજર હતા। એમને ચારે જણને ધમકાવી અને એક બાજુ કરી અને જ્વેલરી શોરૂમમાં રહેલા ગોલ્ડ અને જ્વેલરીના અમુક ઓર્નામેન્ટ જે છે એને એક મોટી બેગમાં ભરી અને ત્યાંથી બહારની સાઈડ લઈ અને ભાગતા હતા। તે દરમિયાન આ વિશાલ રાજપરાના ભાઈ જે આશીષ રાજપરાજી છે એણે આ આરોપીને પકડવા માટે અને એમને રોકવા માટે પ્રયત્ન કર્યો। જે આરોપીઓ પાસેથી ફાયરઆર્મ્સ હતા એમણે 2 રાઉન્ડ ફાયર કર્યા। 2 રાઉન્ડ ફાયર કર્યા તો એમાં જે આશીષ રાજપરા જે છે એમને છાતીના ભાગે 2 રાઉન્ડ વાગ્યા જેમાં એનું ડેથ થયું। એક આરોપી એમાં ઝડપાઈ ગયો અને ભીડે એક આરોપીના માર પણ મારેલો હતો। આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અને બીજા જે એવિડન્સ કલેક્ટ થયા એમાં અન્ય આરોપીના નામ પણ મોટા ભાગે ક્લિયર થઈ ગયા છે અને એ 3 આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ ફિલ્ડમાં કાર્યરત છે।